મોર્નિંગ ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? સવાર પડી ગઈ છે, લગભગ 6:30 થવા આવી ગયા છે. દેખો ગાઈસ, વાતાવરણ કેવું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. આજે તમે એટલા વહેલા ઉઠી ગયા. આજે તમે એક પુણ્યનું કામ કરવા જવાના છે. મસ્ત ગુડ મોર્નિંગ સરસ થઈ ગઈ. ક્યારના ઉઠી ગયા છે, પણ મેં તો 6 વાગ્યાના તો થોડી વાર એમને તો બનાવું. આજનો બ્લોગ સરસ આવ્યો છે. તો ઓકે સ્ટુડિયો ઊંઘે આવેલી ઊંઘે છે. તો ઉઠીને ક્યાંના નીચે જતા રહ્યા. મસ્ત થઈ ગયું આજનો વિડીયોમાં બ્લોગમાં બન્યા રહેજો. અને અમે જઈએ છીએ નીચે. અમે ચા નાસ્તો બનાવી દો ફટાફટ, કેમ કે આજે જમવાનું બનાવવાનું છે. અને હું તમને બતાવીશ કે આજે શું પુણ્યનું કામ કરવાનું છે. નીચે જતા રહીએ. બસ ચા થાય છે, તેલ મૂક્યું છે, ભૂંગળા તરું છું. અને પાછળ તો કાચો આવી ગયો છે બનાવવા વાળો કઠિયારો, એટલે પાછળ જઉં છું અભી. ગાઈસ, તમે દેખ્યું એ છે ને બિરયાની બનાવે છે, વેજ બિરયાની, અને શીરો બનાવે છે અને છાશ. અને लिया था तो सवारे આવ્યું ને સૂંઘતા હતા. અને એ અહીંયા જ મૂકી છે નહીં, એ નહીં. અને તૈયાર થઈ ગયું, જમવાનું બની ગયું છે. વેજ બિરયાની, શીરો અને છાશ. તો અમે બધા જઈએ છીએ નડિયાદ વૃદ્ધાશ્રમમાં ગળિયા લોકોને જમાડવા માટે. आयु, अंशु, मैं, हम सब जा रहे हैं नडियाद. बनी गई છે. જો ગાઈસ, વાવાઝોડું ચાલુ થઈ ગયું છે અને વાતાવરણ બી થોડું કેવું છે, ઠંડુ વાતાવરણ છે. તો ભાઈ રિક્ષા આવી છે, રિક્ષામાં બેસી ગયા છે. આયા નથી પાછળ બેઠા, અમે વચ્ચે બેઠા છે. કામ ચાલુ છે. બનશે, ધીરે ધીરે બનશે. गांव है ना, वहाँ हम सब रिक्शा में जा रहे हैं. नडियाद આવવામાં બાકી છે. આ નાસ્તો મસ્તી કરીને પાછળ બેઠા.
ગેસ ગેસ દેખો ગેસ પૂરા રિક્ષામાં ઊભા રહ્યા છે થોડી વાર પેટ્રોલ પંપ આવ્યા આ પાણી અહીંયા નીચે કેટલું ગંદુ કરી મૂક્યું નહીં બધાને પાણી નળે નીકળી ગયું આ બાજુ આવતા રહો ના નંસો આ બાજુ આવતા રહો દેખો બગીચો સજાઈશ મસ્ત જાસૂદનું ફૂલ નાળિયેરી લીમડો આ શેનું જાળી નહીં ખબર આપણે આવી નહીં ખબર બસ આપણે 10 મિનિટ ઊભા રહીશું આંગળી ગેસ ભરાઈ જાય રિક્ષાને ત્યાં લગી નડિયાદમાં એન્ટર થઈ ગયા છે અમે નડિયાદ આવી ગયું ગાઈસ હવેથી 1 કિલોમીટર બાકી છે બરાબર નડિયાદ પહોંચીએ ત્યાં એટલે વાત કરું તમારે નડિયાદ આવ્યું અને નડિયાદ આવી રહ્યું છે આ સંભળી ચકલા અંદર તમે નહીં ગયા અમે આવી ગયા ગાઈસ देखो गाइस અમે અંદર આવી ગયા ઉધર છે ગેટ બંધ કરવો પડશે બગીચો છે ગાઈસ મસ્ત છે આ જૂનું છે ભેડિયાઘર પણ આપણો તો આ બધું ચર્ચ છે અંદર જવાનું ભેડિયાઘરની દેખો મસ્ત જૂનું છે દેખો ગાઈસ વૃદ્ધાશ્રમમાં બધા રહે ને આ બગીચો છે અને આ બગીચો એમનું રહેવા માટે નાનું છે પણ સરસ છે
आशीष रहेगा साथ अपने देगा कभी नहीं छोड़ेगा आशीष रहेगा साथ अपने देगा कभी नहीं छोड़ेगा हालेलुया स्तुति करेंगे यीशु की स्तुति करेंगे हालेलुया 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 ઈશ્વરના વચન પ્રમાણે અંકિતને ચાલે છે અને મદદ કરતા રહે છે બધાને. અને આમે કીધું શરૂઆતમાં એ પ્રમાણે પોતે જમવાનું બનાવ્યું ને આપણા માટે લઈને આવ્યા છે માટે અંકિતભાઈ અર્પિતાબેન આપણે વિશેષ આભાર માનીએ છીએ અને આપણી દરરોજની જે અંતર પ્રાર્થનામાં છે એમના માટે પણ આપણે પ્રાર્થના કરતા રહીશું કે પ્રભુ એમને સારા વિચારો આપ્યા છે સંસ્કારો આપ્યા છે ત્યારે એમને કીધું પણ નહીં કે હું ફરી પણ આવીશ એટલે પ્રેમને માટે પણ આપણે એમનો અત્યારે આભાર માનીએ છીએ કે પ્રેમ સતત રહેતો રહે અને પ્રભુ એમના ભર્યા ભંડારો રાખે અને તે ઘણા આશીર્વાદોથી ભરપૂર કરીને આપણી શુભેચ્છા અને પ્રાર્થના છે. સારો હવે પછીનો સમય હું તુલસી સાહેબને આપીશ તે પણ બે ઉત્તેજનના શબ્દો કહેશે અને ત્યારબાદ છેલ્લી પ્રાર્થના કરાવશે. સરસના માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુએ આપણને જીવન આપ્યું છે, જુદા જુદા ટેલેન્ટો આપ્યા છે, ઉત્પાદન આપ્યા છે અને પ્રભુ આપણો ઉપયોગ કરે છે એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આદરણીય મેડમ નીલમબેનનો આભાર માનીએ છીએ. આ સંસ્થાના સોશિયલ પર્સનના સેક્રેટરી તરીકે સેવાઓ છે, નવી છે અને સગીત છે પણ ગજબ એમની સેવા કરેલી છે એટલે બહુ સારી રીતે સેવા કરી રહ્યા છે કરશે અને આ થોડું કામ એમને સોંપવામાં આવ્યું છે. લોકો વિશ્વાસ કરે છે, લોકો આવ્યું છે અને સાથે એમના મિનિસ્ટ્રીનો સેવાના આત્મા છે. ચોક્કસ આપણો વિશ્વાસ ખાતરી છે કે સેવા કરશે અને એમની સેવા દ્વારા સોશિયલ પર્સન માનવ સેવા મિનિસ્ટ્રી બહુ શક્તિકાંક્ષ આશીર્વાદ કરશે અને બધા વડીલોને પણ એનો લાભ અને આશીર્વાદ મળશે. ચોક્કસ કરશે માટે કરીએ છીએ. અંકિતભાઈનો અર્પિતાબેનનો મમ્મી પપ્પાનો આપણે આભાર માનીએ છીએ કારણ કે એ બહુ સુધાર કુટુંબ છે, વિશ્વાસ કરે છે, પ્રેમ કરે છે અને પ્રભુના માટે એવો ખર્ચાય છે અને સાથે એમને અનાથ, વિધવા, ગરીબ એ લોકો પણ બહુ પ્રેમ છે. હું જાણું છું અમે દોરના હતા એટલી બધી ઓળખીએ સારું છે. વચ્ચે ગયા વર્ષે આપણે ફાટક આગળ મળ્યા વચ્ચે આપી દીધા એટલે ફાટક એ રીતે અમે સારી ઓળખીએ એટલે એવું ઉદાર કુટુંબ છે. સુસમાચાર ક્રિશ્ચિયાની સંસ્થા ચાલે ત્યાં આપણે વારંવાર જમવાનું આપે છે, બીજી ઘણી બધી જગ્યાએ જમવાનું આપે છે અને આ વર્ષે અર્પિતાબેને વાત કરી એમના બેન થાય બેન થાય અને હા તમારા માટે જમવા લઈને આવ્યા છે એના માટે માનીએ છીએ અને આપણે પાછું આવનાર સમય ફરીથી પણ આપશે દર વર્ષે આપતા રહેવાના છે એના માટે માનીએ છીએ ગલતી છે એનો આશીર્વાદ આપે છે આશીર્વાદ આપશે. તમને બધાને પણ પ્રભુ સારું આરોગ્ય તંદુરસ્ત રાખે અને તમે શાંતિ આનંદ રહી શકો તમારી પ્રાર્થના શુભેચ્છા તમારી સાથે જ પ્રાર્થના કરીએ. અમારા મહાન સરસ શક્તિમાન સનાતન પ્રભુ, અમારી પ્રાર્થનાના સાંભળના અમારા દેવ, અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ. પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપામાં તમે ઉત્તમ જીવન આપ્યું છે.
તમારા જીવન પર તમે પ્રેમ કરો છો, તમારી કાળજી લો છો, તમારી સંભાળો છો. તેમજ બધીઓ સંભાળ્યા માટે આભાર માનીએ છીએ. આજનો દિવસ આપણે જીવતા આપણે જીવતા રાખ્યા અને બપોરની સમયે પ્રભુ અમારા વડીલ ભાઈ બહેનોની સાથે, તમારા સંબંધિત ખાનાવાળા પરિવારની સાથે, વિશેષ કરીને પિતા પરમેશ્વર આ સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ ડાયરેક્ટર શ્રીમતી નીલમ રાઠોડ મેડમની સાથે અમને સંગત આપી અને તમારા ચરણો મને વિશે આભાર માનીએ છીએ. પિતા પરમેશ્વર અત્યારે અમને મળ્યા છે ત્યારે તમારી કૃપા માગીએ છીએ. પિતા પરમેશ્વર અહીંયા જો ઉપદેશ અમારા વડીલ ભાઈ બહેન અહીંયા રહ્યા છે તેઓ તમે સંભાળો, આશીર્વાદી કરો. આ વૃદ્ધાવસ્થા છે, વૃદ્ધાવસ્થાના કારણે ઘણી નાની મોટી શરીરમાં તકલીફ હોય, મુશ્કેલીઓ હોય, પ્રશ્નો હોય, પણ તમે મહાન ઈશ્વર છો. તમારી કૃપા અને સહાય મારા માટે પૂરતી છે. કારણ કે પ્રાર્થના વિનંતી કરીએ છીએ આ વડીલ ભાઈ બહેનો તમારી સહાય, તમારી કૃપા, તમારું સામર્થ્ય, તમારું બળ, તમારી શક્તિ તમે સતત પૂરા પાડો અને એમને તંદુરસ્ત રાખો, નિરોગી રાખો, કૃપા માંગીએ છીએ. અને આ જગ્યાએ સાથે આનંદથી, શાંતિથી, સલામતીઓ રહી શકે અને તમારા તરફથી ફરી શાંતિઓ પ્રાપ્ત કરે એના માટે દરેક ભાઈ બહેનો તમે સહાય મદદ કરજો એવી મેં પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર અમે માતા કૃપા માંગીએ છીએ અને પરિવારને પણ તમે સંભાળો, આશીર્વાદિત કર્યો અને જે ઉદારતા માટે એમના પ્રેમ માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ અને એના આશીર્વાદ બદલો તમે એમને આપ્યો છે અને આકાશની બારીઓ કરીને તમારા સેવક બધું બદલો પૂરો પાડજો એવી મેં પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર અમે માતા કૃપા માંગીએ છીએ. શ્રીમતી નીલમ મેડમને માટે કૃપા માંગીએ છીએ. સંભાળો, તંદુરસ્ત રાખો, આ મોટી જવાબદારી અદા કરવાનું સામર્થ્ય, બળબુદ્ધિ, જ્ઞાન, ડાપણ તમે સતત પૂરું પાડો અને એમની આત્મિક આગેવાનીમાં પિતા પરમેશ્વર આ સંસ્થા ડેવલપ થાય, વૃદ્ધિ પામે અને ઘણા બધા જીવનો એનો આશીર્વાદ લાભ મળે એવી મેં પ્રાર્થના વિનંતી કરીએ છીએ. સાથે એમના દાંપત્ય જીવન પણ આશીર્વાદ કરો, સાહેબ મદદ કરો. અત્યારે કલકત્તા છે તેનું રહેવું, પેપર ચેક કરે, બધા એમની સાથે પાછળ પાછા વડે મુસાફરી આશીર્વાદ કરી કૃપા માંગીએ છીએ. એમની બધી દીકરીઓને માટે પણ આભાર માનીએ છીએ. મને દીકરીઓને સંભાળો, રાખો, અભ્યાસ મદદ કરો, જ્ઞાનમાં, ધર્મમાં, દેવની અને માણસની પ્રસન્નતા સતતમાં પૂરી પાડો કૃપા માંગીએ છીએ. પિતા પરમેશ્વર અમે એને મ્યાદાય વાલા તમારા સેવકના કુટુંબને તમારા હાથમાં સોંપીએ છીએ. પિતા બહેન વાળા કુટુંબ તમારા હાથમાં સોંપીએ છીએ. યુગત સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. અમે બધા તમારા હાથમાં સોંપાય છે. વિશેષ કરીને આભાર માનીએ છીએ. ભોજનની વ્યવસ્થા છે, એક ખોરાકને સ્પર્શ કરો, શુદ્ધ કરો, આશીર્વાદ કરો. સર્વ ખાય, પીતું ખાય, બળ મેળવે, તમારા મહેમાનો માટે વપરાય. ભૂખ્યા, ગરીબ, નિરાધાર ના મળી હોય એ સરળ આપજો કૃપા માંગીએ છીએ. અને જે ભંડારમાં ખાવું છે ભંડારને ભરપૂર કરજો, આશીર્વાદિત કરજો એવી કૃપા માંગતો અમે બધા તમારા હાથમાં સોંપાય. પ્રભુ ઈશ્વરના પવિત્ર નામમાં માંગીએ છીએ કે તમે સાંભળો, તમે સ્વીકાર કરો. આમેન. પ્રભુ શીખેલી પ્રાર્થના બોલીએ. ઓ આકાશના બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી શક્તિ થાવ. દિવસની રોટલી આજે અમને આપો, જેમ અમે અમારું માફ કર્યા છે તેમ તમે અમારું માફ કરો. અને પરીક્ષામાં ન લાવો, સર્વકાળ સુધી તમારા આશીર્વાદ. દેવની સર્વ સમશક્તિની બહારની શાંતિ ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયની મનુષ્યમાં રાખો. આપણા તારના પુરુષની કૃપા, ઈશ્વર પિતાનો દિવ્ય પ્રેમ, પવિત્ર આત્માની સંગત, શાંતિ આદિના આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે, આ કેન્દ્રની સાથે હમણાંથી સદા સરકાર સુધી રહો. આમેન.